હેલો મિત્રો, કિસાન સાથીમાં તમારું સ્વાગત છે. મિત્રો તમે જોડે છો આપણે જામફળીની વાડીમાં છીએ. આપણે અગાઉ કટિંગ કરી દીધું. કટિંગ કર્યા પછી વરસાદ પહેલાં આપણે ખાતર આપી દીધું અને કટિંગ કર્યા પછી આપણે નવી બ્રાન્ચો નીકળી હતી. જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા કટિંગ આપી દો, અહીંથી 2 બ્રાન્ચ નીકળી છે. હાલ આટલી સુધી થઈ પહોંચી ગઈ છે. હાલ આને કટિંગ આપવું નથી, કારણ કે આમાં જામફળી આપણે લેવાની નથી. હાલ કટિંગ આપીશું તો જે નવી બ્રાન્ચીસ નીકળશે એમાં ફ્રૂટ નીકળી જશે, તો આપણે ફ્રૂટ બી નથી લેવાનું, એટલા માટે કટિંગ આપવું નથી. હાલ બ્રાન્ચીસ મેચ્યોર થવા દઈએ, પછી લાગીએ બધું લાંબી થઈ ગઈ છે બ્રાન્ચીસ, તો પછી કટિંગ આપીશું. અને મિત્રો વચમાં આપણે શણવાઈ દીધી છે, તમે જોઈ શકો છો. શણ એટલા માટે ખાતર થાય અને વચમાં ઘાસચારો ના નીકળે અને બંનેનું કામ થાય. અને ફ્લાવરિંગના સ્ટેજમાં આવે શણ પછી એમાં રોટાવેટર આપણે મારી દઈશું. મિત્રો બે એકરમાં વાવેતર છે મિત્રો. થી 1800 પ્લાન્ટ હશે મિત્રો. અને આપણે તાઇવાન પિંકનું વાવેતર કરેલું છે. વચમાં આપણે ગ્લુકો મારી દીધી છે કે વચમાં ઘાસ ચાલુ ના થાય, બેડ ચોખ્ખું રહે એટલા માટે મિત્રો. આ કટિંગ કર્યા પછી આપણે ફરીથી શણ કટિંગ કર્યા પછી પ્લાન્ટને જે ફરીથી એક વખત ખાતર આપી દઈશું, કમ્પોઝ કરેલું. અને પછી આપણે પારા ફરીથી બનાવી દઈશું, જેથી કરી ગ્રોથ સારો થાય. ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો. આપણે આ નવા પ્લાન્ટ રોપેલા છે મિત્રો, ફ્લાવરિંગ બી ચાલુ થઈ ગયું છે.